અષાઢી બીજ એટલે કચ્છ માટે એક ઉત્સવ જેવો સમય હોય અને અષાઢી બીજ એટલે કચ્છી નવા વર્ષ તરીકે સમત કચ્છના કચ્છવાસી ઉજવતા હોય. અને આ જ રીતે અષાઢી બીજના દિવસે જગન્નાથજી પુરી અવધપુરીના જગન્નાથજી મહારાજનો રથ નીકળે. ભુજ અમદાવાદની અંદર પણ જગન્નાથ મંદિરના માધ્યમથી રથ નીકળતો જગન્નાથજી ભગવાનનો. એ જ રીતે ભુજ મંદિરની અંદર પણ વર્ષો સુધી જે રથયાત્રા નીકળતી. હાલના સંજોગોમાં અષાઢી બીજના ભવ્ય આયોજન શહેર તરફથી એક કચ્છ કાર્નિવલનું છેલ્લા 2 વર્ષથી શરૂઆત થઈ છે. એના કારણે ત્યાં ભુજની અંદર જગન્નાથજીની રથયાત્રા ભુજ મંદિરના દ્વારા જે કરવામાં આવતી એ હાલના તબક્કે મુલતવી રાખેલ છે. પણ છેલ્લા 2 વર્ષથી એ જ જગન્નાથજીની યાત્રા માધાપર સ્વામિનારાયણ મંદિર, નવવાસ અને પ્રસાદી મંદિર ભુજ તાબામાં આવતું પ્રસાદી મંદિર જુનાવાસનું, એના માધ્યમથી માધાપર જુનાવાસ અને નવવાસ સાથે મળી અને રથયાત્રાનું આયોજન કરતી હોય. આ વર્ષે પણ અષાઢી બીજ એટલે 16 તારીખે આ રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. એમાં માધાપર નવાવાસના બહેનના મંદિરમાંથી બહેનો તથા યુવક મંડળની મહિલા યુવક મંડળ, બેન મંદિરના અને જુનાવાસના સૌ હરિભક્તો, જુનાવાસના યુવક મંડળના જે છોકરાઓ સૌ સાથે મળી અને સ્વયંભૂ પોતામાં રહેલી કળા અને ભગવાનના રથને શણગારવામાં રાત દિવસ મહેનત કરી અને સારામાં સારો રથ બને અને ભગવાનનો રાજીપો મળે એવા પ્રયત્ન કરતા હોય. એના ભાગરૂપે અમારી વર્કશોપની અંદર છેલ્લા 7 દિવસથી આ કામ ચાલી રહ્યું છે. લગભગ આવતીકાલે એનું લગભગ કામ પૂર્ણ કરવામાં આવશે અને 16 તારીખે સાંજે 4:30 વાગે નવવાસ સ્વામિનારાયણ મંદિરથી પ્રસ્થાન કરશે. માધાપર નવવાસના મુખ્ય માર્ગો થઈ બસ સ્ટેશન થઈ અને જુનાવાસ વિજય ગેટમાંથી મુખ્ય રસ્તેથી જુનાવાસ પ્રસાદી મંદિરે એમનું પ્રસ્થાન થશે, પૂર્ણાહુતિ થશે. તો આ દરમિયાન માધાપરના અલગ અલગ સંસ્થાઓ તરફથી પણ એનું જે તબક્કાવાર સ્વાગત કરવામાં આવે. તો આપના માધ્યમથી સમસ્ત માધાપરના સૌ ભક્તજનોને વિનંતી કરું કે આપણા પુરીની અંદર જે ઉજવાતો ઉત્સવ કદાચ આપણે તો જગન્નાથજીના દર્શન ન કરી શકીએ, પણ માધાપર સ્વામિનારાયણ મંદિર આયોજિત આ રથયાત્રાના આપ સૌ દર્શન કરી આપ સૌ અમારા આ કાર્યને શોભાવવા માટે આપની ઉપસ્થિતિ મારે ખાસ આપ સૌને આમંત્રણ છે. માધાપર પ્રસાદી મંદિરના પ્રમુખ શ્રી લાલજીભાઈ, મંત્રી શ્રી સંજયભાઈ તથા એની સાથે જોડાયેલા સૌ યુવક મંડળ અને સૌ હરિભક્તો, નવવાસ સ્વામિનારાયણ મંદિરના સૌ હરિભક્તો, પ્રમુખ શ્રી યાદવજીભાઈ અને યુવક મંડળ, મહિલા મંડળના સામયોગી ભાઈ બહેનો સૌ સાથે મળી અને આ શોભાયાત્રાની અંદર ઉત્સાહ અને ઉમંગ વધે એવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. અને સૌ સાથે મળી અને આ ઉત્સાહભેર ઉજવાય અને કચ્છી નવા વર્ષ તરીકે પણ ઉજવાય એવી આપના માધ્યમથી સૌ કચ્છવાસીઓને અષાઢી બીજની હાર્દિક શુભકામનાએ. સૌ અમારા હરિભક્તોના જય સ્વામિનારાયણ. અમારા ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદ સ્વામી, ઉપમહંત ભગત જીવનદાસ સ્વામી, કોઠારી સ્વામી જાદવા ભગત અને સૌ એના દ્રષ્ટિ મંડળને પણ આ કાર્યની અંદર અમારા મંડળના ભુજ મંડળના માધાપર મંડળના સંતશ્રીઓ અને અમારા પ્રેરણા મૂર્તિ બાલકૃષ્ણ સ્વામી સૌના જય સ્વામિનારાયણ સાથે આપ સૌને આમંત્રણ છે.